નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના વિગતવાર સમાચાર. મહાશિવરાત્રીના રોજ દેવમોગરા ખાતે યામોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ મીટિંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેળાના આયોજન માટે સારા સૂચનો ખૂબ આવ્યા છે અને મંદિરના ટ્રસ્ટીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આ તમામ તરફ ધ્યાન આપ્યું છે. હું અન્ય 2-3 સૂચનો મુદ્દે વાત કરીશ. આમસે દાદા મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓને આ મેળા વિશે જાણકારી આપી એવી વિનંતી છે અને અમે પણ સ્થાનિક એસપી અને આઈજીને આ મુદ્દે જણાવીશું કે આ જાત્રા દરમિયાન કોઈ પણ શ્રદ્ધાળુને સ્થળ સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ન થાય. સાથે મધ્યપ્રદેશથી આવેલા આગેવાનોને પણ વિનંતી છે કે તેઓ પણ મધ્યપ્રદેશ પ્રશાસનને આ મુદ્દે જાણ કરે. અનેક રાજ્યોમાંથી લોકો આ જાત્રામાં ભાગ લેવાના છે, તો સરકારે અને પ્રશાસને આ મુદ્દે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન દોરવું પડશે. ખાસ કરીને રોડ, રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, રાત્રિ રોકાણની વ્યવસ્થા, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવી પડશે. પાર્કિંગથી લઈને તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પોલીસ અને આયોજકોએ કરવી પડશે. સાથે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના લોકો પણ ખડે પગે રહે એ જરૂરી છે. તો આ રીતે સુચારું આયોજન થાય અને લાખોની સંખ્યામાં આપણા સમાજના લોકો શ્રદ્ધા સાથે આવે અને માતાજીના દર્શન કરે એવી વ્યવસ્થા ઊભી થાય એવી આપણે કોશિશ કરીશું. આપણે જેમને સાંભળ્યા એવા અક્કલકુવાના આમદાર એવા આમસે દાદા પાડવી, સાથે જેમને આજની સભાના અધ્યક્ષની નિયુક્તિ કરી છે એવા સીકે દાદા, સાથે માય ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા વિરસિંહ દાદા, નાગેશ દાદા અને સન્માન્ય ગણમાન્ય તમામ મંચસ્થ આગેવાનો, સામે બેઠેલા તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, બધાને હું વંદન કરું છું અને બધાને મારા દેવમોગરા માતાની જય બોલું છું. સાથીઓ, સૂચનો તો આગળ પણ ઘણા આવ્યા છે. રૂપરેખા પણ ગયા વર્ષની આપણને જે ચર્ચાઓ હતી એ પણ આગળ એમણે સંભળાવી છે. એટલે બધા જ વડીલોએ ખૂબ સારા સૂચનો આપ્યા છે અને માય મંદિર ટ્રસ્ટના આગેવાનોએ એમાં ખૂબ ગંભીરતાથી ધ્યાન પણ લીધું છે. એટલે વધારે સૂચનોની હું વાત નહીં કરું, 2-3 સૂચનો બાકી છે, એમાં બધાનું હું ધ્યાન દોરીશ અને એમાં આપણે શું કરી શકીએ એમાં બધાએ આપણે ચિંતન કરીશું અને એમાં જે કંઈ સુચારું આયોજન થાય એમાં આપણે પાલન કરીશું. આપણને આ મંદિરના મૂળ સ્થાનકની આખી ઇતિહાસ આપણને જાણવા મળ્યો છે. અહીંના આગળના વક્તાઓએ બધું જ કીધું. આપણી પરંપરા, આપણી વિધિ, આપણી સંસ્કૃતિ, બધી જ બાબતો થઈ છે. સાથે માતાજીના પહેરવેશની પણ એમણે વાત કરી છે, એમની પૂજા વિધિની, આરતીની પણ વાતો થઈ છે. ત્યારે ટ્રસ્ટીગણ અહીંયા ઉપસ્થિત છે, એમણે પણ કીધું છે આમાં આપણે બધા બેસીને એનો નિર્ણય કરીશું. સાથે 2-3 વાતો પણ અમારા ધ્યાન પર આવે છે કે આગળ બધાએ કીધું કે આ માતાજી જે પણ છે આપણા મૂળ જે આપણી આસ્થા છે એને કણી કંસારી. તમે બધા જાણો છો આપણા જે આદિવાસીઓની કુળદેવી છે એના હાથમાં કણી છે. બીજા ઘણા ધર્મની માતાજીઓ તમે જોતા હશો, બધા જ માતાજીઓના હાથમાં કંઈ હથિયારો હોય છે. એની સામે આપણી માતાજીના હાથમાં કણી છે, આપણને કણી આપે છે. બીજી બધી જ માતાજીઓમાં બધા જ આપણે આસ્થાઓ રાખીએ છીએ. પણ કહેવાનો મતલબ કે બીજી માતાજી કોઈ વાઘ પર હશે, કોઈ ઊંટ પર હશે, કોઈ બકરા પર હશે, પોતાના અનેકો વાહનોમાં હોય છે. જ્યારે આપણી માતાજી કણીનું જે કોઠાર છે એ કોઠારમાં બેસીને આપણને સંદેશો આપે છે. એટલે ખૂબ